गरजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 7 સંકલનમાં ઉદાહરણ નંબર 22 છે બાકી હતું એ સૌપ્રથમ લઈ લઈએ। ઉદાહરણ નંબર 22 માં બીજો દાખલો, એમાં બીજો દાખલો આપણે બાકી હતો, બરાબર। તો સંકલનમાં x2 + 1 છેદમાં x + 1 નો સ્ક્વેર e⁻x dx, બરાબર। ચાલો અહીંયા જોશું તો આ દાખલામાં સૌપ્રથમ શું છે, e⁻x છે અને અહીંયા ઉપર અને નીચે બે પદ આપેલા છે। તો e⁻x સાથે કોઈ પદ આપેલા હોય આ રીતે ભાગાકાર, તો આપણે એક નિયમ છે, વિધેય સરવાળામાં બાજુમાં એનું વિકલન અને e⁻x dx આ રીતનું હોય તો શું થાય, e⁻x f(x) તમારું વિધેય અને e⁻x આનું સંકલન થાય, એ આપણે જાણીએ છીએ, બરાબર। તો આમાં બીજો કોઈ નિયમ તો લાગતો નથી, આનું નો ખંડ સંકલન બનેલું કરાય। ખંડ સંકલન આપણને અઘરું પડે, આ એક પદ અને આ બીજું પદ, એટલે ખંડ સંકલન ન કરી શકીએ તો e⁻x આવે તો શું કરી શકીએ, અહીંયા બે પદ છે, બરાબર, આને એક પદ કહી દે અને બીજું, તો આપણે ખંડ સંકલન તો નથી કરી શકતા, કેમ કે અઘરું પડે, બરાબર। તો બીજું શું થાય, તો કે e⁻x છે તો વિધેય સરવાળામાં બાજુમાં એનું વિકલન થાય, એ રીતનું આપણે વિચારવું પડે। તો એ રીતનું કઈ રીતે વિચારશું, તો પહેલા જોશું કે આ x1 + 1 છે, આ x + 1 નો સ્ક્વેર છે, તો અહીંયા હું -1 બાદ કરી +1 ઉમેરીશ। શું કરીશ, આ પદમાં x2 - 1 કરીશ, -1 ઉમેર્યા અને +1 ઉમેર્યા, એટલે બંને કેવા થઈ જશે, કેન્સલ થઈ જશે, ને +1 તો હતા નહીં એમના એમ મૂકી દીધા, એટલે વધારાનું શું મૂક્યું, આ -1 અને +1, -1 અને +1 વધારાના મૂક્યા છે, કેન્સલ થઈ ગયા, એટલે આપણને x2 + 1 જ મળવાનું છે, બરાબર। તો આપણે વધારાના બે પદ મૂક્યા અને છેદમાં x + 1 નો સ્ક્વેર એનો એમ આપણે રાખશું આ દાખલા માટે। ચલો પછી શું કરશું કે જો x2 - 1 કેમ કર્યા, તો x2 - 1 કરવાથી x2 - 1 કરવાથી જ્યારે એને છેદમાં x + 1 નો સ્ક્વેર આપવામાં આવે ત્યારે આના બે ભાગ પડશે, x - 1 અને x + 1 છેદમાં x + 1 નો સ્ક્વેર, એટલે એક પદ જતું રહેશે, એટલે શું રહેશે, x - 1 અને x + 1, આવું આપણને ભાગાકારમાં બે પદ રહેશે, x - 1 અને x + 1। તો આનો જ્યારે ભાગાકાર કરવામાં આવશે ત્યારે જો નીચેના પદનો વર્ગ, એટલે અહીંયા જ્યારે જુદું આપીશ એટલે વર્ગ તો x + 1 નો સ્ક્વેર તો આવવો જ જોઈએ, એટલે આમાં સ્ક્વેર માંથી અહીંયા આ રીતનું કર્યું તો એક પદ જતું રહ્યું તો ખાલી x + 1 રહ્યું, તો આનું વિકલન કરીએ છીએ ભાગાકારમાં ત્યારે શું આવે, નીચેનાનો વર્ગ આવે, એટલે નીચેનાનો વર્ગ લાવવા માટે અહીંયા x2 - 1 કર્યું, જેથી એક x + 1 અને x - 1 થાય તો x + 1 જતું રહે, એટલે x + 1 ખાલી છેદમાં રહે, તો એનું વિકલન કરવામાં આવે ત્યારે શું થાય, x + 1 નો સ્ક્વેર થાય। તમને એમ થાય સાહેબે ગોખાઈ નાખ્યું કે આ કેમ લખી નાખ્યું, તો એટલા માટે લખ્યું છે, હજી કહી દઉં છું, મેં આવું કેમ કર્યું કે x2 + 1 છેદમાં x + 1 નો સ્ક્વેર હતો તો x2 - 1 કરી અને છેદમાં x + 1 નો સ્ક્વેર આપ્યો હતો, અને બાજુમાં શું થાય, -1 છે તો +1 એડ કરીશ, એટલે અહીંયા કેટલા થઈ જશે, 2 ના છેદમાં x + 1 નો વર્ગ થઈ જશે, બરાબર। તો આના બે ભાગ પાડીશ, આ તો એક્ઝામ્પલ તરીકે લખું છું,
તો આ 1 ના છેદમાં સોરી x - 1 અને x + 1 એટલે x + 1 જતું રહેશે શું રહેશે x - 1 અને x + 1 આવું રહેશે એટલે અહીંયા જ્યારે જુદું જુદું આપી ત્યારે x + 1 નો સ્ક્વેર જોઈએ ને અહીંયા શું હોવું જોઈએ તો x + 1 હોવું જોઈએ તો ભાગાકારના નિયમમાં x + 1 નો સ્ક્વેર આવે છે એટલે અહીંયા x + -1 આપણે બનાવ્યું જેથી x + 1 રહે આમાંથી એક ભાગ x + 1 જુદો પડે એ જતો રહે તો છેદમાં x + 1 રહે આનો ભાગાકાર કરશું વિકલન આ ભાગાકારનું વિકલન કરશું એટલે આપણને x + 1 નો સ્ક્વેર મળશે બરાબર એટલે આ રીતે આપણે કર્યું છે તો અહીંયા જોશું આપણે જુદા જુદા આપી દઈએ ચાલો તો અહીંયા x ² - 1 છેદમાં x + 1 નો સ્ક્વેર પ્લસ અહીંયા 1 અને 1 બે ના છેદમાં x + 1 નો સ્ક્વેર e⁻x dx આના બે ભાગ પડશે x - 1 અને x + 1 તો x + 1 એક ભાગ જતો રહેશે તો x - 1 ના છેદમાં x + 1 રહેશે પ્લસ 2 ના છેદમાં x + 1 નો સ્ક્વેર e⁻x dx આવું વધશે હવે જોશું આનું વિકલન આ થાય છે કે નહીં તો d/dx x - 1 છેદમાં x + 1 આનું આપણે વિકલન કરીએ તો પહેલા ભાગાકાર છે તો નીચેનાનો વર્ગ નીચેનું પદ એમનેમ પડ્યું રહેશે નીચેના પદનો વર્ગ નીચેનું પદ એમનેમ પડ્યું રહેશે પછી x - 1 નું તો 1 થઈ જશે પછી હંમેશા શું આવે માઈનસ હવે કોણ રહેશે x - 1 એમના એમ રહેશે તો ચાલો x + 1 નું વિકલન તો 1 + 0 એટલે 1 જ રહેશે ચાલો આનું સાદું રૂપ આપીએ x + 1 1 આને ગુણાકાર પછી આને 1 આને ગુણાકાર એટલે એનું 1 પછી માઈનસ અંદર તો -x + 1 છેદમાં x + 1 નો સ્ક્વેર x જતા રહ્યા તો શું રહે 2 ના છેદમાં x + 1 નો વર્ગ તો આ પદનું અહીંયા વિકલન મળે છે e⁻x સાથે તો વિધેય સરવાળામાં બાજુમાં એનું વિકલન અને e⁻x તો આનો સંકલન શું થશે અહીંયા લખીએ તો સંકલન થશે e⁻x x - 1 છેદમાં x + 1 + c આ આપણો જવાબ થશે બરાબર e⁻x અને તમારું જે વિધેય છે એનો સંકલનનો જવાબ થશે એટલે ખાસ યાદ આ દાખલા માટે રાખવાનું કે આ રીતે આપણે કરવું પડશે બરાબર નીચે x + 1 નો સ્ક્વેર છે તો નીચે x + 1 લેવો જોઈએ જુદું જુદું કંઈક આપશું તો x + 1 લે તો એનું વિકલન x + 1 નો સ્ક્વેર થાય તો x + 1 ક્યારે લે કે અહીંયા x ² - 1 હોય ત્યારે ને x ² - 1 હોય તો જુદું જુદું આપી તો એક પદ કેન્સલ થાય x + 1 થાય બરાબર એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે આ દાખલામાં ચાલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 28 આ આગળનું ઉદાહરણ હતું આપણે બાકી હતું તો લઈ લીધું છે તો હવે ઉદાહરણ નંબર 28 ચાલો ઉદાહરણ નંબર 28 માં પહેલો દાખલો 2 થી 3 x વર્ગ dx 2 થી 3 x વર્ગ dx તો આપણે x વર્ગ નું સંકલન જાણીએ છીએ શું થાય x ઘન બાય 3 તો 1/3 આપણે 12 લખશું તો 3 2 ચાલો લિમિટ આપી દીધી હવે લિમિટ અંદર આપો તો 3 નો ઘન માઈનસ 2 નો ઘન તો 1/3 3 નો ઘન એટલે 27 થશે 3 તરી 9 9 તરી 27 માઈનસ 2 નો ઘન એટલે 8 તો 27 માંથી 8 જશે એટલે કેટલા રહેશે 19 19/3
3 આ તમારો જવાબ થશે. ચાલો એના પછી જોઈએ 48 નો બીજો દાખલો. સંકલનમાં 4 થી 9 વર્ગમૂળમાં x છેદમાં કૌંસમાં 9 માઈનસ 30 માઈનસ x ની 3/2 ને એનો વર્ગ dx. ચલો 30 માઈનસ x ની 3/2 આખાનો વર્ગ અહીંયા છે વર્ગમૂળ તો 30 નું વિકલન કરીએ તો 30 નું 0 થાય x ની 3/2 માં ચલો ઘાત આગળ લઈ એક ઘાત ઓછી કરી તો વર્ગમૂળમાં x આવે છે તો આના બરાબર શું ધારીએ આપણે t ધારીએ તો 30 માઈનસ x ની 3/2 બરાબર t ધાર. ચલો 30 નું 0 થશે પછી માઈનસ ચલો ઘાત આગળ એટલે 3/2 આગળ ચલો 3/2 માં એક ઘાત ઓછી તો 3/2 માઈનસ 1 એટલે 2 કા 2 એટલે 1/2 થાય તો x ની કેટલી આવશે 1/2 પછી અહીંયા dx લખશું અને બરાબર dt લખશું બરાબર. ચાલો તો આપણે શું જોઈએ રૂટ વર્ગમૂળમાં x dx જોઈએ છે તો આ વર્ગમૂળમાં x dx ને કરતા બનાવો તો 2 આ બાજુ જશે ચાલો માઈનસ આ બાજુ લઈ લઈએ તો માઈનસ 2/3 dt આવું પડે 2 અહીંયા જશે 3 નીચે જશે અને માઈનસ બંને બાજુ માઈનસ માઈનસ કરી તો અહીંયા પ્લસ થઈ ગયા અહીંયા માઈનસ થઈ જશે એટલે આ કરતા બની જાય. હવે આની કિંમત મૂકી દઈએ. ચલો પહેલા લિમિટ એ બદલવી પડશે. આ x ની લિમિટ છે હવે આપણે t ની લિમિટ લખવાની છે કેમ કે આપણે આદેશ થયેલો છે તો આપણે લિમિટ બદલવી પડે. ચલો તો x ની કિંમત 4 હોય ત્યારે શું આવે અને x ની કિંમત 9 હોય ત્યારે શું આવે તો x ની કિંમત 4 હોય તો 4 મૂકો અહીંયા તો 30 માઈનસ પહેલા 4 મૂકશો તો 4 નું પહેલા વર્ગમૂળ થશે તો કેટલું થાય 2 4 નું વર્ગમૂળ 2 અને 2 નો ઘન 8 એટલે 30 માઈનસ 8 એટલે t બરાબર શું થશે 22 30 માઈનસ 8 એટલે t બરાબર 22 થશે. પછી x બરાબર 9 મૂકો તો 9 નું વર્ગમૂળ 3 અને 3 નો ઘન 27 તો 30 માઈનસ 27 એટલે કેટલા આવશે 3 આવશે બરાબર. તો લિમિટ હવે નવી લખશું 4 ની જગ્યાએ લખશું 22 અને 9 ની જગ્યાએ લખશું 3 9 ની જગ્યાએ લખશું 3 ચાલો ને અહીંયા વર્ગમૂળમાં x dx ની જગ્યાએ -2/3 dt લખશું તો -2/3 અચળ બહાર લખી દઈએ અને dt અહીંયા લખી દઈએ. હવે કિંમત મૂકી દઈએ તો 1/t એટલે t નો સ્ક્વેર થઈ જાય 1/t નો સ્ક્વેર. હવે નિયત સંકલનમાં એક ખાસ યાદ રાખવાનું જો આ -3 હોય કાઢી નાખવું હોય નિયત સંકલનમાં તો માઈનસ દૂર કરવું હોય તો આ લિમિટ લઈને બદલી નાખવાની. શું કરવાનું લિમિટ બદલી શકો તમે એટલે કાઈ ફેર પડે નહીં કેમ કે અહીંયા જો અહીંયા 3 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર છે એની જગ્યાએ 2 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર આવે તો ખાલી માઈનસ જ કોમન નીકળે એટલે અહીંયા 3 ની જગ્યાએ 2 કરી નાખો 2 ની જગ્યાએ 3 કરી નાખો તો માઈનસ નો ફેર પડે એટલે માઈનસ થી શું થાય લિમિટ બદલાઈ શકે તો અહીંયા હું માઈનસ કરી નાખું તો 22 અહીંયા જતા રહે 3 અહીંયા જતા રહે જવાબમાં કાઈ ફેર પડે નહીં. આ ગુણધર્મ છે આગળ આવશે હું લખાવીશ તમને સમજાવીશ કે અહીંયા 1 થી 2 લિમિટ હોય અને અહીંયા માઈનસ હોય તો અહીંયા 2 થી 1 લખવું હોય તો આ શું થઈ જાય માઈનસ નું પ્લસ થઈ જાય બરાબર. આગળ આવશે હું આગળ નિયત સંકલનના ગુણધર્મ છે એમાંનો એક ગુણધર્મ છે એ હું તમને એક્ઝામ્પલ સાથે પણ સમજાવીશ બરાબર. અત્યારે યાદ રાખો કે માઈનસ દૂર કરી નાખો તો લિમિટ બદલાઈ ગઈ.
તો આ માઈનસ ને આપણે જવા દેશું અને લિમિટ બદલાવી નાખશું. તો અહીંયા 2/3 કરી નાખી. -2/3 હતું એની જગ્યાએ +2/3 3 22 એકના છેદમાં t² dt. ચાલો 2/3 1/t² નું શું થાય? -1/t. 1/t² નું શું થશે? તો t² -2 ઘાત એમાં +1 એટલે t -2 +1 છેદમાં -1 એટલે -1 છેદમાં t થાય તો -12 1 છેદમાં t. એને લિમિટ આપી દો 22 અને 3. ચાલો પહેલા 22 મૂકો પછી 3 મૂકો. -2/3 1 છેદમાં 22 -1 છેદમાં 3. चलो 3 आया लसा ले लो -2/3 3 -22 छेदમાં 22 કરી 66 -2/3 ગુણ્યા આયા -19 ના છેદમાં 66 આયા શું થશે 33 નું 66 माइनस माइनस प्लस એટલે 19 ના છેદમાં 33 ગુણ્યા 3 33 તરી કેટલા થાય છે 39 નો 9 તો 19 ના છેદમાં 99 જવાબ આવશે. બરાબર. ચાલો આવું થશે. તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. આખા ધ્યાન રાખજો અહીંયા લિમિટ બદલે તો -2 પ્લસ થઈએ પછી સંકલન કર્યું 1/t² નું -1/t માઈનસ આપણે બહાર લખીએ 1/t લિમિટ મૂકી દીધી. બરાબર. આ રીતે ગણશું. चलो એના પછી એ જ ઉદાહરણ ત્રીજો દાખલો સંકલનમાં 1 થી 2 x છેદમાં x + 1 અને x + 2 dx. ચલો આ આપણે આંશિક અપૂર્ણાંકની રીતથી ગણી શકીએ. અને સાઈડમાં લખીએ a ના છેદમાં x + 1 b ના છેદમાં x + 2. આ રીતે આ દાખલો ગણી શકીએ. બરાબર. અને આંશિક અપૂર્ણાંકની રીત સિવાય પણ આપણે સરળતાથી ગણી શકીએ. ઉપર x ની ઘાત રાખીએ આ બે પદમાં x ની ઘાત સરખી એટલે ઉપર નીચે ઘાત સરખી તો નીચેના પદનો ઉપયોગ કરીને ઉપર બેલેન્સ કરી શકાય. બરાબર. ઉપર નીચે ઘાત સરખી હોય તો નીચેના પદનો ઉપયોગ આપણે ઉપર કરીને બેલેન્સ કરવા માટે કરી શકીએ. અને ન કરવું હોય તો આંશિક અપૂર્ણાંકની રીતથી ગણાય આપણે આ દાખલો. બરાબર. જ્યાં લિમિટ આપવાની થશે a અને b ની કિંમત શોધ્યા પછી અહીંયા લિમિટ આપી દેવાની 1 થી 2. ચાલો ને પહેલા આ રીતે કરવું હોય તો આ રીતે કરો. ઉપર નીચે ઘાત સરખી છે તો નીચેના બે પદનો ઉપયોગ કરી ઉપર બેલેન્સ કરો તો 1 થી 2. તો શું કરશું આપણે x રાખવો છે. બરાબર. ચાલો x રાખવો છે તો શું કરશું તો x + 2 કરીએ અને અહીંયા x + 1 બે પદ આપણે લખી દઈએ. હવે આપણે x જોઈ છે તો અહીંયા બે વડે ગુણાકાર કરી દઈએ એટલે 2x + 4 થઈએ ને 2x માંથી એક x બાદ કરીએ તો x આપણને મળી જાય અને વધારાનું શું પદ આવશે 2 * 4 4 - 1 એટલે 3 આવશે એટલે x + 3 આવશે. તો એના કરતા હજી થોડું વિચારીએ તો x + 1 આયા લખીએ. ચાલો નો નથી મેળવતો. ચાલો આંશિક અપૂર્ણાંકની રીત કરીએ. થોડો વિચાર ન આવે તો ટાઈમ બગાડવાનો નહીં. આંશિક અપૂર્ણાંકની રીતથી ડાયરેક્ટ ચાલુ કરીએ એટલે આપણને નામ ખબર પડી જાય
ઓલામાં થોડું વિચારવું પડે બેલેન્સ કરવામાં. અહીંયા સીધા આપણને ભાગ મળી ગયા a ના છેદમાં x + 1 પ્લસ b ના છેદમાં x + 2. ચલો x બરાબર a x + 2 પ્લસ b x + 1. એકવાર x બરાબર -2 અને x બરાબર -1. ચલો તો -2 મૂકીએ તો -2 = આ 0 -2 + 1 એટલે -1 એટલે b બરાબર કેટલા આવે 2 આવશે. અને અહીંયા -1 મૂકીએ તો આ 0 તો -1 = 2 - 1 એટલે 1 તો a બરાબર -1 આવશે. ચલો તો a ની કિંમત -1 મૂકીએ અને b ની કિંમત 2 મૂકીએ. આ વિચારવું પડે આપણે x ની જગ્યાએ. ચલો સંકલનમાં 1 થી 2 x + 1 x + 2 dx ચલો પહેલા a ની કિંમત મૂકી દઈએ -1 અને લિમિટ આપી દઈએ. સંકલન જુદા જુદા બંનેને આપશું. અહીંયા સંકલન કરશું, અહીંયા સંકલન કરશું. તો સંકલનને લિમિટ આપી દઈએ 1 થી 2 -1 ના છેદમાં x + 1 dx. ચાલો a ની કિંમત મૂકી, હવે b ની કિંમત મૂકો તો પ્લસ b ની કિંમત થશે 2 સંકલનમાં 1 થી 2 2 ના છેદમાં x + 2 dx. આવું પડશે. અને તમારે અહીંયા ડાયરેક્ટ બેલેન્સ કરવાનું થશે તો 1 થી 2 x ની જગ્યાએ બેલેન્સ કઈ રીતે કરશો તો x + 2 મૂકી દો, x + 1 મૂકી દો અને a ને b ની કિંમત મૂકો એટલે હવે તમને બેલેન્સ ની ખબર પડશે ડાયરેક્ટ. તો a ની જગ્યાએ અહીંયા માઈનસ મૂકી દો એટલે -x -2 થશે અને b ની જગ્યાએ +2 મૂકી દો. હવે આ રીતે ડાયરેક્ટ બેલેન્સ થાય. 2x માંથી x જાય તો x વધે અને અહીંયા -2 અને +2 જતા રહે એટલે x ના x રહે. બરાબર. તો આ ડાયરેક્ટ વિચારવામાં થોડોક સમય લાગે એના કરતા આંશિક અપૂર્ણાંકની જલ્દી ખબર પડી જાય ને સિમ્પલ છે. બરાબર. તો બે વસ્તુ એક જ થાય. તમારે જે કરવું હોય તે આમાં વિચારવું હોય તો વિચારીએ શકો. ચાલો -1 બાદ 1/x + 1 નું log માનાંકમાં x + 1 અને લિમિટ આપી દો 2 1 પ્લસ અહીંયા 2 બાદ 1/x + 2 નું log માનાંકમાં x + 2. ચલો 2 1 -1 પહેલા 2 મૂકો તો log 2 + 1 એટલે 3 1 મૂકો તો log 2 પ્લસ 2 અહીંયા 2 મૂકો તો log 4 માઈનસ 1 મૂકો તો log 3. ચલો આવું છે -1 log બાદબાકી છે તો ભાગાકાર 3/2 પ્લસ 2 log 4/3. આ તમારો જવાબ થશે. ચલો કમ્પ્લીટ. એટલે આ રીતે તમારે દાખલો ગણવાનો આંશિક અપૂર્ણાંક. પહેલા ભાગ પાડી દીધા, a અને b ની કિંમત શોધી લીધી, પછી a અને b ની કિંમત મૂકો ત્યારે સંકલનને લિમિટ આપીને પછી દાખલો ગણવાનો. આંશિક અપૂર્ણાંકની રીતથી નિયત સંકલનમાં આ રીતે દાખલા ગણાય. ચલો એના પછી એનો ચોથો દાખલો એ જોઈ લઈએ. ચોથો દાખલો 0 થી π/4 sin ઘન t sin ઘન 2t અને cos 2t dt cos 2t dt. બરાબર. ચલો અહીંયા આપણને ડાયરેક્ટ ખબર પડે કે sin 2t બરાબર t ધારો તો એનું વિકલન શું થાય cos 2t dt આવે. sin નું cos વિકલનમાં આવે છે તો આના બરાબર t ધારીએ તો sin 2t બરાબર અહીંયા t છે તો u ધારતા. ચલો
નો અચળાંક u ધાર લઈએ. ચાલો u ચલ તરીકે ધારીએ. ચાલો આનું વિકલન કરો તો cos 2t 2t નું 2 તો 2 cos 2t dt બરાબર du. આપણે cos 2t dt જોઈશે તો cos 2t dt ને કરતા બનાવો તો અહીંયા થાય du by 2. અહીંયા મૂકશો du by 2, અહીંયા મૂકશો u નો ઘન, પણ લિમિટ બદલવી પડશે. આદેશ ધાર્યો છે તો x. તો ચાલો t બરાબર 0 તો u બરાબર શું થાય, અહીંયા 0 મૂકો તો sin 0 0. ચાલો t બરાબર pi by 4 મૂકો. ચાલો pi by 4 મૂકો તો pi by 2 થાય તો sin pi by 2 એટલે 1 થશે. તો નવી લિમિટ મૂકી દો તો 0 એ 0 અને pi by 4 એ 1. ચાલો cos 2t dt ની જગ્યાએ du by 2 એટલે 1 by 2 બાર લખીએ અહીંયા du અને અહીંયા u મૂકશું તો u નો ઘન cos 2t dt ની જગ્યાએ du by 2. ચલો u ના ઘનનું શું થાય તો u ની 4 ઘાત ભાગ્યા 4 એટલે 4 દુ 8. અહીંયા u ની 4 ઘાત 1 0. ચલો 1 by 8 u ની 1 સોરી લિમિટ આપો એટલે 1 ની 4 ઘાત માઈનસ 0 ની 4 ઘાત એટલે 1 by 8. 1 ની 4 ઘાત એટલે 1 અને 0 એટલે 0 તો 1 minus 0 1 એટલે 1 by 8 તમારા જવાબમાં આવશે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખશું, અહીંયા સુધી તમે કમ્પ્લીટ કરી નાખશો. બરાબર. ને જે સિલેબસ અત્યારે બહાર આવ્યો છે એમાં કયા કયા દાખલા જે કેન્સલ છે બધાય ચેપ્ટરના, બરાબર, તે જોઈ લેવું જેથી ખબર પડે કે આપણે આટલી વસ્તુ કેન્સલ થયેલ છે.